નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યને લઈને ચૂંટણીને લઈને વામૈયામાં મોટી ઉથલપાથલના। વામૈયા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસમાં ગાબડું, 20 કાર્યકરો ભાજપમાં જોડાયા। પાટણ જિલ્લા પંચાયતની વામૈયા બેઠક અને તાલુકાની 5 બેઠકો માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આજે ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે વિધિવત રીતે ખુલ્લું મૂકી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। તો આ પ્રસંગે કોંગ્રેસના 20 કાર્યકરોએ કોંગ્રેસનો પંજો છોડી ભાજપનું કમળ ધારણ કરતા ભાજપના કેસરીયો ખેસ ધારણ કર્યો છે। જિલ્લા પંચાયતની વામૈયા બેઠક પર કોંગ્રેસમાં ગાબડું પડ્યું। પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને પાટણ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, તો દરેક પાર્ટીના ઉમેદવારો દ્વારા કાર્યાલયોના ઉદ્ઘાટન કરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરાઈ છે। ત્યારે પાટણ જિલ્લાની પંચાયતની વામૈયા સીટ તેમજ સરસ્વતી તાલુકા પંચાયતની 5 સીટોને અનુલક્ષીને ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન આજે ધારાસભ્ય બળવંતસિંહજી રાજપૂતના અને પાટણ જિલ્લા પ્રભારી કુલબાકરજીના હાથે કરાયું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને પાટણ શહેર અને તે સિવાય NSUIના મહામંત્રી જીગર દેસાઈ સહિત મુસ્લિમ ઠાકોર રબારી તેમજ દરબાર સમાજના 20થી વધુ આગેવાનોએ આજે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરતા વામૈયા બેઠક પર કોંગ્રેસમાં ગાબડું પડ્યું। આ પ્રસંગે બળવંતસિંહ રાજપૂતે ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની પદ્ધતિ અને વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને મતદારોને મત કરવા અપીલ કરી હતી। તો સાથે જ ભાજપના કાર્યકરોને દરેક બૂથ તેમજ મહિલાઓમાં ખાટલા બેઠકો યોજી ભાજપે કરેલા વિકાસ કાર્યો મતદારોને જણાવવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર દક્ષાબેન પરમારે પણ મતોની માગણી કરી દરેક લોકોને સાથે રાખી ચાલવાની અને વિકાસલક્ષી કામોને વેગવંતા બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। વામૈયા સીટ પર ભારતીય જનતાના ઉમેદવાર તરીકે મેં ફોર્મ ભરેલું છે। મને પાર્ટીએ ટિકિટ આપી છે। મારું નામ દક્ષાબેન અશોકભાઈ પરમાર છે। અહીંયા હું જીતીશ આવીશ અને બધાના સારા કામ જે આપણે ભારતીય જનતા પાર્ટીએ સારો વિકાસ કર્યો છે એ હું પણ આગળ વધારીશ, બધાના કામ સાંભળીશ અને કામ કરીશ અને હું આ કામોને આગળ વધારીશ। મહિલાઓ માટે પણ હું મહિલાઓની જે પણ કામ હશે ને એ હું સાંભળીશ અને હું એ બી કરીશ। આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બેન શ્રી દક્ષાબેન અને એમની સાથે 5 તાલુકા પંચાયતના ઉમેદવારોનું કાર્યાલયનું આજે ઉદ્ઘાટન હતું। ઉદ્ઘાટન થયું, હજારોની સંખ્યાની અંદર લોકો જ્યારે ઉપસ્થિત થયા અને બધાએ મન બનાવીને આજે નક્કી કર્યું છે કે સાહેબ અમારી પાસે જબરજસ્ત ભાથું છે। આજ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે વિકાસના કામો કરી રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે કરી રહ્યા છે અને ભૂતકાળમાં જે પ્રકારે જિલ્લા પંચાયતે અને તાલુકા પંચાયતે સરસ કામ કર્યા હતા, એ વાતનો અમને સંતોષ છે। અને અમારા કાર્યકર મિત્રોએ કેડ બાંધીને નક્કી કર્યું છે કે આવનાર સમયમાં આજથી અમે નીકળી પડીશું અને વિજય સરઘસમાં અમારા પ્રભારીશ્રીએ કીધું છે કે આપણે વિજય સરઘસમાં મળીશું, એ સંકલ્પ સાથે ચાલ્યા છે। મને વિશ્વાસ છે કે બહુ બેન જંગી બહુમતીથી જીતશે। 5 ઉમેદવાર જીતવાના છે અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંને અમારી બનવાની છે।